મનીષભાઈ, આરટીઆઈનો જે તોડકાંડ સામે આવ્યો છે, શું કહેશો? સામાન્ય માણસને સશક્ત કરવા માટે ભારતની અંદર માહિતી અધિકાર કાયદા હેઠળ સામાન્ય માણસને અમાપ સત્તા આપવામાં આવી, જેનાથી ભ્રષ્ટાચાર ઉજાગર થાય. પણ કમનસીબે અમુક લોકોએ માહિતી અધિકાર કાનૂનનો દુરુપયોગ કરીને અનેક પ્રકારના ભ્રષ્ટાચારના કાંડો સામે આવ્યા. આ ગંભીર અને ચિંતાનો વિષય છે. સરકાર પોતે પણ અમુક સત્તા સ્થાને બેઠેલા લોકો માહિતી આપવા માટે તૈયાર ન હોય, એ પણ કાયદાને લૂલો કરે અને આવા તત્વો પણ માહિતી અધિકાર કાનૂનનો દુરુપયોગ કરીને ખેલ ખેલતા હોય. પણ જે શિક્ષણ વિભાગનો ભ્રષ્ટાચાર સામે આવ્યો, જેમાં એક આરટીઆઈ એક્ટિવિસ્ટને ત્યાં મોટા લાખો રૂપિયા આ રીતે ઉઘરાવે, અને મને એમ લાગે છે કે આ ઘણી ગંભીરને ચિંતા. માત્ર આ તોડકાંડ નથી, તોડકાંડ તો મોટો છે જ, એની સામે તો ગંભીરમાં ગંભીર પગલાં લેવા જોઈએ. પણ સૌથી મોટી વાત કે શિક્ષણ વિભાગમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર અને આ ભ્રષ્ટાચારમાં શિક્ષણની થઈ રહેલી અધોગતિ એ ગુજરાત માટે ચિંતાનો વિષય છે. ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી જે શિક્ષણ વિભાગ અને અન્ય વિભાગોમાં જે ભ્રષ્ટાચાર વ્યાપેલો, એનો આ બેનમૂન નમૂનો વધુ એક આપણી સામે આવ્યો. શિક્ષણની અંદર શાળાઓની મંજૂરી હોય, કોલેજોની મંજૂરી હોય, અન્ય સંસ્થાઓની મંજૂરી હોય, અન્ય પ્રકારની મંજૂરી હોય, અમુક પ્રકારની ગ્રાન્ટ મંજૂરી કરવાની હોય, ભરતીની મંજૂરી હોય, આ તમામ પ્રકારમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય. ફી નિયમનના નામે પણ મોટા પાયે તોડકાંડો થાય છે. અને આવા સંજોગોની અંદર જે ઘટના સામે આવી છે એ આપણા સૌના માટે ગંભીર છે. તેવા સંજોગોમાં તોડકાંડના નામે મૂળભૂત વાત ઉપરથી સરકાર ધ્યાન ન ભટકાવે. તોડકાંડના આરોપી અને એની સાથે સંકળાયેલા શિક્ષણ વિભાગના, કારણ કે એમની આ દસ્તાવેજ જે મળ્યા એ પણ અગત્યની સરકારી દસ્તાવેજોની ફાઇલો મળી છે, આ તમામની તપાસ થવી જોઈએ. આમાં સત્તા સ્થાને બેઠેલા કોણ સંડોવાયેલા છે, કોણ આ ખેલમાં ભાગીદાર હતા, ભ્રષ્ટાચારમાં ભાગીદાર, તે પણ પર્દાફાશ થવો જોઈએ. અને આ પર્દાફાશ થશે સાચી રીતે તો જ ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને આપણે બચાવી શકશું. જે રીતે ગુજરાતમાં સત્તા સ્થાને બેઠેલા લોકો ભ્રષ્ટાચારનો ખેલ ખેલી રહ્યા છે, એના કારણે આજે ગુજરાત શિક્ષણમાં સતત પાછળ ધકેલાયું છે. સામાન્ય અને ગરીબ માણસને શિક્ષણનો અધિકાર છીનવાઈ રહ્યો છે અને વિદ્યાર્થી વાલીઓની જે શિક્ષણની ફીના નામે લૂંટ ચાલે છે, એમાં પણ મોટા પાયે ખેલ ચાલી રહ્યો છે. એના ઉપર પણ સરકારે ખુલાસો કરવો જોઈએ.